હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સેકન્ડ લેંગ્વેજ, અને આપણે આજે છેલ્લો પાઠ આપણો યુનિટ 10 અભ્યાસ કરીશું, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની પરીક્ષા. ઓકે, આજે આપણે આને બે ભાગમાં વહેંચીશું અને એના વિશે ચર્ચા કરીશું, કારણ કે ટેસ્ટ ઓફ ટ્રુ લવ જે છે એ વિશ્વની સૌથી મહાનતમ વાર્તાઓમાંથી એક છે. તમને અહીં ગાડી હવે સ્ક્રીન એકદમ બ્લેન્ક દેખાય છે. શા માટે તેની ચર્ચા હું કરીશ, પરંતુ અહીંયા આગળ જોઈશું. આપણી પાસે જે લેખક છે એનું નામ છે ઓ હેનરી. ટેસ્ટ ઓફ ટ્રુ લવ જે છે વાર્તા, એના લેખકનું નામ છે ઓ હેનરી. અને ઓ હેનરી તેના પોતાની જે વાર્તાઓ છે, શ્રેષ્ઠ વાર્તાઓ છે, એટલા માટે જાણીતી છે કારણ કે એના અંત વિશે કોઈ વ્યક્તિ ક્યારેય પણ વિચારી શકે નહીં. અને ટેસ્ટ ઓફ ટ્રુ લવ એટલે કે સાચા પ્રેમની પરીક્ષા એ જે છે એ પણ કંઈક એ જ પ્રકારની વાર્તા છે કે જેની અંદર મુખ્ય 3 પાત્ર છે. કેટલા? આ ટેસ્ટ ઓફ ટ્રુ નામની વાર્તા છે, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, એ વાર્તાની અંદર મુખ્ય 3 પાત્ર છે. કયા કયા? તો કે ભાઈ, પહેલું છે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. અહીંયા નામ લખ્યું છે લ્યુટેનન્ટ લખ્યું છે, પરંતુ એને લ્યુટેનન્ટ નહીં વંચાશે, લેફ્ટનન્ટ વપરાશે. લેફ્ટનન્ટ વંચાશે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. બ્લેનફોર્ડ નામનો એક સૈનિક હતો, અને એ જ સૈનિક વાર્તાઓ આપણે ટૂંકમાં જાણી લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે, કારણ કે પહેલા ભાગની અંદર આપણે જ્યારે ભણીએ ત્યારે તો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે હતા તે અમેરિકાના શું કહેવાય સૈન્ય અધિકારી છે, અને તેઓ વાંચવાના પણ શોખીન છે. અને તેઓ એક પુસ્તક છે ઓફ હ્યુમન બોન્ડેજ, આ વાર્તાની અંદર નામ આપ્યું છે. કયું નામ આપ્યું છે? ઓફ હ્યુમન બોન્ડેજ. ઓરિજિનલ ચોપડીનો ફોટોગ્રાફ પણ હું તમને બતાવીશ. આ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચવા માટે તે લાઇબ્રેરીમાંથી લઈ આવે છે. ક્યાંથી લઈ આવે છે? લાઇબ્રેરીમાંથી લઈ આવે છે. અને એ લાઇબ્રેરીમાંથી જ્યારે તેઓ વાંચતા હોય, એ પુસ્તક વાંચે છે, ત્યારે તેમને એક લેડીનું નામ તેમાં જોવા મળે છે કે જેણે આ પુસ્તક વાંચ્યું, કે જેનું નામ છે હોલિસ મેનલ. એટલે કે વાર્તાના મુખ્ય 2 પાત્ર છે, હોલિસ મેનલ અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. આ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે શું કર્યું? હોલિસ મેનલ નામ વાંચ્યા પછી તેમણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી હોલિસ મેનલનું નામ શોધી કાઢ્યું, અને એ ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેમણે તેમનું એડ્રેસ પણ મેળવી લીધું, સરનામું મેળવ્યું. અને આ ભાઈએ મીન્સ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે પહેલીવાર હોલિસ મેનલને પત્ર લખ્યો, અને હોલિસ મેનલે પણ તેમને એ પત્રનો જવાબ પણ આપ્યો. હવે આ જે જવાબ મળ્યો એટલે કે બંને વચ્ચે હવે વાતચીત ચાલુ થઈ, પત્ર વડે. આપણે અત્યારની વાત કરીએ તો ક્યાં તો SMS દ્વારા, વોટ્સએપ દ્વારા જે વાતચીત થાય છે, તેવી રીતે તેમની પત્રો દ્વારા વાતચીત થઈ. આ સમયગાળા દરમિયાન લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે છે એ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડની બદલી ઓવરસીઝ થઈ જાય છે. ઓવરસીઝ એટલે કે દરિયાપાર, મીન્સ બીજા દેશમાં એની બદલી થઈ જાય છે એક અધિકારી તરીકે. પરંતુ તેમ છતાં બંને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. કોના વચ્ચે? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને હોલિસ મેનલ વચ્ચે. અને આ બંને વચ્ચે જે શું કહેવાય પત્ર વ્યવહાર ચાલતો હતો, કેટલીક વાર હોલિસ જે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે, કારણ કે અધિકારી છે, તેમની પાસે સમય નહીં પણ હોય તો પત્ર નહીં લખતા, તેમ છતાં હોલિસ મેનલ જે હતા તે એમને પત્ર મોકલતા. માટે હવે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને એવું થયું કે નક્કી તે મને પ્રેમ કરવા લાગી છે. હવે હોલિસ મેનલ પાસે તેમણે કેટલીક વાર પોતાનો ફોટોગ્રાફ પણ માંગ્યો, પણ હોલિસ મેનલે કીધું કે ના, હું તમને મારો ફોટોગ્રાફ નહીં આપીશ. જ્યારે આપણી પહેલીવાર મુલાકાત થશે ત્યારે તમે મને જોઈ લેજો. આપણે એ બીજા ભાગમાં જોઈશું. આ જ વાર્તાનો ત્રીજું પાત્ર છે. તે પાત્ર જે છે આ એક ફેટ લેડી છે કે જેની ઉંમર લગભગ 40 વર્ષની આસપાસ છે. તેનું નામ નથી આપ્યું. આ જે ફેટ લેડી છે એ સૌથી મહત્વનું પાત્ર બની જશે. કોના માટે? હોલિસ મેનલ માટે. આ હોલિસ મેનલ જે છે તે આ લેડીને મોકલાવે છે. શા માટે? તો કે ભાઈ, પાઠનું મથાળું જે ટેસ્ટ ઓફ ટ્રુ લવ છે એના માટે. તો કેવી રીતે થશે તો આપણે જોઈશું પાઠની અંદર. ચાલો તો જોઈશું યુનિટ 10 ટેસ્ટ ઓફ ટ્રુ લવ બાય ઓ હેનરી. ઓ હેનરી દ્વારા લખવામાં આવ્યું છે. 6 minutes to 6. ઓકે, 2 લખ્યો હોય સમયગાળામાં અને કોઈ સમયગાળો લખ્યો હોય તો યાદ રાખવાનું કે તે ઓછા છે. 6 વાગવામાં 6 મિનિટની વાર હતી, આનો મતલબ એમ થશે. સેટ ધ ક્લોક, ઘડિયાળમાં દેખાતું હતું. અબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક, માહિતી આપતી જે ડેસ્ક છે એની ઉપરની ઘડિયાળ જે છે એ ઘડિયાળમાં 6 વાગવામાં 6 મિનિટ બાકી હતી. એ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, કે જે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઉપર જોવા મળશે. તમે આ જ્યારે સર્ચ મારશો ગૂગલ ઉપર તો તમને સરસ મજાનું રેલવે સ્ટેશન અને ચારે બાજુથી દેખાય તેવી ઘડિયાળ જોવા મળશે. ઇન શોર્ટ આપણે એમ કહીએ છીએ ને, આપડતા 4 સિંહની આપણી મુદ્રા છે પણ 3 સિંહ દેખાય છે, તેવી રીતે ઘડિયાળ છે. હવે એ જે જગ્યા ઉપર એક માણસ આવે છે કે જેનો ફોટોગ્રાફ તમે જોઈ લીધું. અ ટોલ
યંગ લેફ્ટનન્ટ એક ઊંચો યુવાન લેફ્ટનન્ટ જે હતો લિફ્ટેડ હિઝ ફેસ, તેનો ફેસ જે ચહેરો જે છે એ લટકાવીને ઊભો હતો, મીન્સ જરાક ટેન્શનમાં હોય તેવી રીતે ઊભો હતો. નેરોડ હિઝ આઈ, તેણે પોતાની આંખને નેરોડ કરી. નેરો એટલે સામાન્ય રીતે થાય સાંકડું, પરંતુ અહીંયા થશે આંખ છે તો એનો મતલબ થશે ઝીણું કરવું, નાનકડું કરવું. તેણે પોતાની આંખને ઝીણી કરી. એન્ડ નોટેડ, અને નોટ કર્યું, નોંધ્યું. નોટ એટલે કે નોંધવું, અને તેણે નોંધ્યું ધ ટાઈમ, તેણે સમય નોંધી લીધો. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ, અને તેનું હૃદય જે હતું, હાર્ટ એટલે કે હૃદય, અને તેનું હૃદય ખૂબ જ ઝડપથી બીટ થતું હતું. બીટ એટલે કે ધબકવું. શું થશે? ધબકવું. તેનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. ઇન 6 મિનિટ્સ, 6 મિનિટની અંદર હી વોઝ ગોઈંગ ટુ સી, તે મળવા જઈ રહ્યો હતો, જોવા જઈ રહ્યો હતો. ગોઈંગ ટુ, તે મળવા જઈ રહ્યો હતો. ધ વુમન, તે એક સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો. હવે જો અહીંયા ગાડી શું લખ્યો છે શબ્દ? વુમન. ગર્લ શબ્દનો ઉપયોગ નથી કર્યો. આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. અને એને કારણે જ્યારે મેં તમને પહેલા આગલી સ્લાઇડમાં 3 ફોટોગ્રાફ બતાવ્યા, એ ફોટોગ્રાફની અંદર પણ વુમન આવે છે. સી ધ વુમન, તેણે એક વિમેન જોઈ, સોરી, હી વોઝ ગોઈંગ ટુ સી ધ વુમન, તે એક સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો. હુ હેડ બીન ઇન હિઝ થોટ્સ, કે જે તેના વિચારમાં હતું. ફોર ધ પાસ્ટ 13 months, 13 મહિનાથી તેના વિચારમાં હતા. લેફ્ટનન્ટ બ્લેડફોર્ડ જે હતા તે 13 મહિનાથી કોની સાથે વાતચીત કરી રહ્યા હતા? તો અહીંયા કરી ફરીથી સ્લાઇડ આપું છું. 13 મહિના સુધી આ બંને વચ્ચે વાતચીત છે. હવે આ છે યંગ લેડી, પરંતુ આના માટે વપરાશે વુમન. શું વપરાશે? વુમન. ફરીથી આપણે જોઈશું તો કે જે તેના શું હતા? વિચારમાં હતા 13 મહિનાથી. હી હેડ નેવર સીન ધ વુમન, તેણે આ સ્ત્રીને કદી જોઈ નહીં હતી. કારણ કે હવે કંઈ ગૂગલ પર તમે જોઈ શકો છો એવી રીતે ફોટોગ્રાફ નહીં જોઈ શકતા, ત્યારે પત્ર ચાલતા હતા. હી હેડ નેવર સીન ધ વુમન, યet છતાં પણ હર વર્ડ્સ, પરંતુ તેમ છતાં પણ તેણીના જે શબ્દ હતા, રિટન ઇન હર લેટર, કે જે તેના પત્રોમાં લખાયા હતા, હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ, તે તેના માટે ખૂબ જ મહત્વના શબ્દ હતા. પત્ર વ્યવહારની અંદર પેલી જે લેડી હતી તેણે ખૂબ જ સારી વાત કરી હતી. શું શબ્દ કહ્યું હતું? તો અહીંયા ગાડી આપણે આ વાક્ય છે તેમણે, તો એમણે લખ્યું હતું. પેલી જે લેડી છે તે હજુ સુધી આપણી પાસે નામ નથી આવ્યું, પણ તો આપણને નામ ખબર છે. તેણીનું નામ છે હોલિસ મેનલ. ઓફકોર્સ, અલબત્ત. ધેર વિલ બી ટાઈમ્સ, કેવો સમય આવી જશે, વેન યુ અફ્રેડ, જ્યારે તને ડર લાગશે. અફ્રેડ એટલે કે ડરવું, તને ડર લાગશે. ઇમેજિન, ત્યારે તું ઇમેજિન કરજે. ઇમેજિન કરવું એટલે શું? કલ્પના કરજે. કલ્પના કરજે. યુ કેન હિયર માય વોઇસ, તું મારો અવાજ સાંભળી શકે છે. જ્યારે પણ તને ડર લાગે ત્યારે તને એવું લાગવું જોઈએ કે મારો અવાજ સાંભળી શકાય છે. એન્ડ સેઇંગ ટુ યુ, અને એ મારો અવાજ તને કહે છે. આઈ શેલ, શું કહે છે એનો અવાજ? આઈ શેલ ફિયર નોટ, હું કદી પણ ડરીશ નહીં. જો અહીંયા ગાડી ફિયર શબ્દ વપરાયો, અહીંયા ગાડી અફ્રેડ વપરાયો, અને આ બંનેના શબ્દનો અર્થ થશે ડરવું. આઈ શેલ ફિયર નોટ, હું ડરીશ નહીં. ઇવન ડેથ ઇન બેટલ, ભલે ને મારું બેટલમાં, બેટલ એટલે કે યુદ્ધ, ભલે ને મારું યુદ્ધમાં મૃત્યુ થઈ જાય તો પણ હું ગભરાઈશ નહીં. અને આ જે વાક્ય છે, આ જે વાક્ય છે એ હંમેશા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને તાકાત આપતા હતા. અને લેફ્ટનન્ટ જે છે એનો સ્પેલિંગ તમારે યાદ કરી લેવો જોઈએ. હી હેડ રિમેમ્બર્ડ, તેને યાદ છે. રિમેમ્બર એટલે કે યાદ. રિમેમ્બરનો મતલબ થશે યાદ, અને એનું વિરોધી શું થશે તે લખી લઈએ આપણે. તો રિમેમ્બર અને એનું વિરોધી થશે ફરગેટ. શું થઈ જશે? ફરગેટ. રિમેમ્બર એટલે કે યાદ રાખવું, અને ફરગેટ એટલે કે ભૂલી જવું. ઓકે, હી હેડ રિમેમ્બર્ડ ધીઝ વર્ડ્સ, તેને આ શબ્દોને યાદ રાખ્યા હતા. કયા શબ્દો? તો અહીંયા ગાડી આપ્યા છે તે. ધીઝ વર્ડ્સ એન્ડ દે હેડ ગિવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ, અને આ શબ્દ તેને નવી તાકાત આપી હતી. નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ, હવે તે તેણીના સાચા શબ્દો સાંભળવા જઈ રહ્યો હતો. અત્યાર સુધી શબ્દો વાંચતો હતો, હવે સાંભળવા જઈ રહ્યો હતો. ઇટ મીન્સ હવે મુલાકાત થશે તો એકબીજા સાથે વાતચીત થશે. ઇટ વોઝ 4 minutes to 6, હવે 4 મિનિટ બાકી હતી 6 વાગવાની અંદર. અત્યાર સુધી કેટલી મિનિટ બાકી હતી? 6 મિનિટ્સ બાકી હતી. હવે 4 મિનિટ બાકી છે. એ જ સમયગાળા દરમિયાન જ્યારે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે હતા ડેસ્ક ઉપરની ઘડિયાળ જોતા હતા, તે સમયગાળા દરમિયાન અ ગર્લ, એક યુવાન છોકરી, પાસ્ડ બાય હિમ, તેની પાસેથી પસાર થઈ. એન્ડ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ, અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે હતા, લુક્ડ ક્લોઝલી, તેના તરફ ખૂબ જ બારીકાઈથી જોવા લાગ્યા, ધારી ધારીને જોવા લાગ્યા. સી વોઝ વિયરિંગ, તેણીએ વિયર કર્યું હતું. વિયર એટલે કે પહેરવું, ધારણ કરવું. તેણીએ પહેર્યું હતું અ ફ્લાવર, તેણીએ એક ફૂલ ધારણ કર્યું હતું. બટ ઇટ વોઝ વ્હાઇટ રોઝ, પરંતુ તે વ્હાઇટ રોઝ હતું. હવે અહીં શા માટે વાતચીત આવી તે? તો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને
હોલિસ મેનલ પહેલી વાર મળવા જઈ રહ્યા હતા. તો બંને વાતચીત કરી હતું કે હોલિસ મેનલ જે આવશે મીન્સ લેડી આવશે તે પોતાના કોટ ઉપર સફેદ રંગનું લાલ રંગનું ગુલાબ દોડ લગાડીને આવશે અને બ્લેનફોર્ડની પાસે શું હશે? એક પુસ્તક હશે કે જેનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ. ઓકે, તો આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ જો લેડી આવી ગઈ છે તમારા માટે, તો અહીંયા આગળ તમે જોઈ શકો કે લેડીના કોટની ઉપર વ્હાઈટ ગુલાબ લગાડ્યું છે. આ દેખાય છે? તો આ વ્હાઈટ ગુલાબથી તેને ખબર પડવાની રેડ ગુલાબથી ખબર પડવાની હતી કે આ છે હોલિસ મેનલ છે. પરંતુ અત્યારે જે દેખાય છે એ લેડીએ કેવો ગુલાબ પહેર્યું છે? તો કે ભાઈ વ્હાઈટ છે, એટલે કે એ હોલિસ મેનલ નથી. આ સાબિત થઈ ગયું. ચાલો હોલિસ બેન ચાલ્યા જાઓ. તો ચાલ્યા ગયા. She was wearing a flower. તેણે ફૂલ ધારણ કર્યું, but it was white rose. તે સફેદ કલરનું ગુલાબ હતું. He was to recognize. તે રેકોગ્નાઇઝ કરવાનો હતો. રેકોગ્નાઇઝ કરવું એટલે શું? તો એનો મતલબ થશે ઓળખવું. તે ઓળખવાનો હતો હિઝ ફ્રેન્ડ, તેના મિત્રને બાય રેડ રોઝ. તે કયા ગુલાબથી ઓળખવાનો હતો? લાલ ગુલાબ. પરંતુ અત્યારે જે લેડી આવી તેણે કેવા ગુલાબ પહેર્યું હતું? તો તેણે પહેર્યું હતું સફેદ ગુલાબ. બિસાઇડ્સ તદુપરાંત વધુમાં તદુપરાંત ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18. આ જે લેડી દેખાય તેની ઉંમર કેટલી હતી? 18 વર્ષની. અત્યારે તમે ફોટોગ્રાફ જોયો. પણ હોલિસ મેનલે શું કીધેલું? એન્ડ મેનલ હેડ ટોલ્ડ, હોલિસ મેનલે કીધું હતું હિમ ધેટ સી વોઝ 30. તેની ઉંમર કેટલા વર્ષની છે? 30 વર્ષની. અહીંયા 18 વર્ષની નાનકડી છોકરીની વાત હતી ને જે પેલી છોકરીની ઉંમર કેટલા વર્ષ કીધેલા? 30 વર્ષ કીધેલ. એટલે પેલો ભાઈ વધુ ગૂંચવાયો, કારણ કે એક તો સફેદ ગુલાબ હતું, લાલ નહીં હતું. ઓકે, હિઝ માઇન્ડ વેન્ટ બેક. તેનું મગજ પાછળ તરફ ધકેલાયું, મીન્સ વિચારવા લાગ્યું. ટુ ધ બુક. તેને પેલા ચોપડી વિશે વિચારવા લાગ્યું. હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. કે જે ચોપડી તેણે ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી. ઓફ હ્યુમન બોન્ડેજ. કયા પુસ્તક વિશે વાંચ્યું હતું? ઓફ હ્યુમન્સ બોન્ડેજ. બોન્ડેજ એટલે કે સંબંધ અને હ્યુમન એટલે કે માનવ. માનવ સંબંધ નામનું પુસ્તક તેમણે વાંચ્યું હતું. જો આખું બધું દુનિયાનું જાણીતું પુસ્તક છે, આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવશે. આ જે પુસ્તક છે તે ઓફ હ્યુમન બોન્ડેજ છે. આ ઓરિજિનલ પુસ્તકની ફોટોગ્રાફ છે. તમને બહુ નવા પ્રકારના ફોટોગ્રાફ મળશે, પણ આ ડબલ્યુ સોમર મેઘમ જે છે એનું ઓરિજિનલ પુસ્તક જે પહેલી વાર છપાયું તેનું પ્રિન્ટ છે. તમે મેં પણ ગૂગલ પરથી જ લીધું છે, તમે જોઈ શકો. ઓકે, ઓફ હ્યુમન બોન્ડેજ ચોપડીનું નામ છે, પહેલું પાનું છે. ચાલો આપણે એને જવા દઈએ કે ચાલ્યા જાઓ. તો આ જે હ્યુમન બોન્ડેજ હતું એનો મતલબ થશે માનવ. તો આ માનવ સંબંધો અને માનવ સંબંધો નામનું પુસ્તક બ્લેનફોર્ડ વાંચ્યું હતું. વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ. અને તે નોવેલનું નામ હતું. નોવેલ એટલે શું? નવલિકા. આનો મતલબ શું થશે? નવલિકા. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ. અને તેના દરેકે દરેક પેજીસની ઉપર વેર નોટ્સ. દરેક પેજ ઉપર નોટ્સ કરી હતી, નોંધ કરવામાં આવી હતી. ઇન વુમન્સ હેન્ડરાઇટિંગ. સ્ત્રીના હસ્તાક્ષરે, સ્ત્રીના હાથેથી લખાયેલી નોંધ જોવા મળતી હતી. હી હેડ નેવર બિલીવ્ડ. અને તે કદી પણ માનવા રાજી નહીં હતો. બિલીવ્ડ એટલે કે માનવું. ધેટ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ અ મેન્સ થોટ સો વેલ. કોઈ સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે એ માનવા તૈયાર હતો નહીં. એ એટલે કોણ? તો કે ભાઈ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. હવે જોઈશું, કારણ કે પેલી લેડી જે હતી તેને નોંધ કરી હતી પુસ્તકમાં, તો તેણે તેનું નામ પણ લખી દીધું હતું. શું નામ લખી દીધું હતું? હોલિસ મેનલ. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર. તેનું નામ કવરની અંદરની બાજુ, કવર એટલે કે પૂઠું, પૂઠાની અંદરની બાજુ લખ્યું હતું ઓફ ધ બુક, ચોપડીની અંદર. હોલિસ મેનલ, કે જેનું નામ શું હતું? હોલિસ મેનલ. તો લેડીનું નામ આપણને હવે ખબર પડી. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ. તેણે એટલે કે બ્લેનફોર્ડે તેનું એડ્રેસ જાણી લીધું એ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેણે તેનું એડ્રેસ શોધી કાઢ્યું. હી હેડ રિટન હર લેટર. અને તેણે એટલે કે બ્લેનફોર્ડે તેણીને પત્ર લખ્યો. તેણીને એટલે કે હોલિસ મેનલને પત્ર લખ્યો. એન્ડ સી હેડ આન્સર. અને તેણીએ પણ પત્રનો જવાબ આપ્યો. મીન્સ પત્ર વ્યવહારની શરૂઆત થઈ. ધ નેક્સ્ટ ડે, બીજે દિવસે હિઝ આર્મી ગ્રુપ. તેનું જે આર્મી ગ્રુપ જે હતું, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડનું જે આર્મી ગ્રુપ હતું, હેડ મૂવ્ડ ઓવરસીઝ. તે દરિયાપાર ચાલ્યું ગયું. દરિયાપાર, ઓવરસીઝ એટલે દરિયાપાર. આનો મતલબ થશે કે બીજા દેશમાં જવું. તે બીજા દેશમાં ચાલ્યા ગયા. બટ હી એન્ડ હોલિસ મેનલ. પરંતુ તે અને હોલિસ મેનલ જે હતા હેડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઈચ અધર. તેમણે એકબીજાને પત્ર લખવાનું ચાલુ રાખ્યું. કોણે કોણે? તો કે ભાઈ હોલિસ મેનલ અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે. ફોર 13 months, 13 મહિના માટે સી હેડ રિટન ટુ હિમ રેગ્યુલરલી. 13 મહિના સુધી, યાદ રાખજો કેટલા મહિના સુધી? 13 મહિના સુધી. સી હેડ, તેણીએ એકબીજાને પત્ર લખવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ. ભલે
તેના પત્ર એટલે કે બ્લેનફોર્ડના પત્ર તેને નહીં મળે. એરાઇવ એટલે કે મળવું. સી કેપ્ટ ઓન રાઇટિંગ, તેણીએ લખવાનું ચાલુ રાખ્યું. કેપ્ટ ઓન એટલે કે ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? પત્ર લખવાનું ચાલુ રાખ્યું. નાઉ હી બિલીવ્ડ, હવે તે માનવા લાગ્યો ધેટ તે માનવા લાગ્યો શું? હી બિલીવ ધેટ હી લવ્ડ હર, તે તેણીને ચાહવા લાગ્યો છે. એન્ડ ધેટ સી લવ્ડ હિમ, અને તેણી પણ તેને ચાહવા લાગી છે. બંને એવું માનવા લાગ્યા, બંને નહીં, કોણ? બ્લેનફોર્ડ એવું માનવા લાગ્યો કે તે તેણીને ચાહે છે અને તેણી પણ તેને ચાહવા લાગી છે. ઓકે, હવે એકબીજાને પ્રેમ કરે છે એવું લાગે છે. કોને? તો બ્લેનફોર્ડને. માટે બ્લેનફોર્ડે તેણીની પાસે શું માંગ્યું? તો કે ભાઈ તેણીની પાસે માંગ્યું તેનો ફોટોગ્રાફ. અને જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવ્યો, સી હેડ રિફ્યુઝ, ત્યારે તેણીએ તેને રિફ્યુઝ કરી દીધું. રિફ્યુઝ કરવું એટલે ના પાડવી, અવગણવું. શું થશે? અવગણવું. તેને અવગણી દીધી, વાતને અવગણી દીધી. સી હેડ રિફ્યુઝ ઓલ હિઝ રિક્વેસ્ટ, તેને તેની બધી જ વિનંતીને અવગણી દીધી. હર ફોટોગ્રાફ, સાની વિનંતી? ફોટોગ્રાફની. સી હેડ એક્સપ્લેન, તેણીએ એક્સપ્લેન્ડ કરતા કહ્યું. એક્સપ્લેન કરવું એટલે શું? વર્ણન. તેણીએ વર્ણન કરતા કહ્યું કે ઇફ, શું વર્ણન કર્યું? ઇફ યોર ફિલિંગ્સ, જો તારી લાગણી જે છે, ફિલિંગનો મતલબ થશે લાગણી, તારી જે લાગણી છે, ફોર મી, મારા માટે તારી જે લાગણી છે, હેઝ એની રિયાલિટી, જો તેમાં જરા પણ સચ્ચાઈ હોય. રિયાલિટી એટલે શું? સચ્ચાઈ. માય લુક્સ, મારો જે દેખાવ છે, લુક્સ એટલે કે દેખાવ, વોન્ટ મેટર, તે જરા પણ બાબત રહેશે નહીં. વોન્ટ એ જે છે એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. કોનું છે? વિલ નોટનું ટૂંકું રૂપ. ધ્યાન રાખીશું. વિલ નોટ મેટર, તે કોઈ બાબત રહેશે નહીં. જો તારો સાચો પ્રેમ હશે તો હું કેવી દેખાઉં છું તને કોઈ ફરક પડવો જોઈએ નહીં. સપોઝ એટલે કે ધારો કે, માનો કે, ધારો કે આઈ એમ બ્યુટીફુલ, માની લો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, તો પછી મને હંમેશા એવો જ વિચાર આવશે ધેટ યુ વેર એટ્રેક્ટેડ, તું આકર્ષાયો છે. એટ્રેક્ટ એટલે કે આકર્ષાવ. બાય પ્રેટી ફેસ, તું પ્રેટી ફેસ જોઈને આકર્ષાયો છે. પ્રેટી એટલે કે સુંદર ચહેરો. પ્રેટીનો મતલબ શું થશે? સુંદર. તું સુંદર ચહેરો જોઈને મારા તરફ આકર્ષાયો છે. ધેટ કાઇન્ડ ઓફ લવ, આ પ્રકારનો જે પ્રેમ છે, વુડ ડિસપ્લીઝ મી, તે મને ડિસપ્લીઝ કરશે. ડિસપ્લીઝ કરવું એટલે શું? નાખુશ કરવું. તે મને નાખુશ કરશે. સપોઝ, માનો કે આઈ એમ નોટ પ્રેટી, જો હું દેખાવડી નથી, ધારો કે હું દેખાવડી નથી, દેન આઈ વુડ ઓલવેઝ ફિયર, તો પછી મને હંમેશા ડર લાગશે. ધેટ યુ વેર રાઇટિંગ ટુ મી, તું મને પત્ર લખતો હતો. બીકોઝ, કારણ કે યુ વેર લોનલી, તો મને એવું લાગ્યા કરશે તું મને પત્ર લખતો હતો કારણ કે તું એકલો હતો, તને કંટાળો આવતો હતો, તારી પાસે કોઈ ટાઈમ પાસ નહીં હતો, તું મને પત્ર લખતો હતો. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, ના, મારા ચિત્ર માટે તું મને પૂછીશ નહીં, મારો છબી મારી પાસે માંગીશ નહીં. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તું ન્યુયોર્ક આવશે, યુ શેલ સી મી, તું મને જોઈ જ શકે છે, તું મને જોઈ લે છે. 1 minute to 6, હવે 6 વાગવામાં ફક્ત 1 મિનિટની વાર છે. એન્ડ બ્લેનફોર્ડ્સ હાર્ટ લીપ, અને બ્લેનફોર્ડનું હૃદય જે હતું તે લીપ કરવા લાગ્યું. લીપ એટલે કે કૂદકો મારવો. કૂદકો મારવો, તે એનું હૃદય જે છે તે કૂદકો મારવો. આ લીપ શબ્દ છે તે તમે જાણીને આવ્યા છો. ક્યાં આગળ? તો કે ભાઈ લીપ યર શબ્દની અંદર, એટલે કે લીપ વર્ષ તમે શીખીને આવ્યા છો. આનો ડેફિનેશન તમને આવું ગણિતમાં કહે છે કે જે વર્ષમાં 366 દિવસ હોય, ધેટ યર કન્સિસ્ટ ઓફ 366 ડેઝ, જે વર્ષમાં 366 દિવસ હોય ઇઝ નોન એઝ લીપ યર. પરંતુ શું કે લેંગ્વેજ શું કહે છે? ધ યર વિચ લેફ્ટ બાય, લેફ્ટ એટલે કે કૂદકો ભરવું, લીપનું ભૂતકૃદન, જે વર્ષ 3 વર્ષ કૂદીને આવે ઇઝ નોન એઝ લીપ યર. તો આ વસ્તુ તમે ભણીને આવ્યા હતા. અને 6 વાગવામાં 1 મિનિટ છે. બ્લેનફોર્ડનું હૃદય હવે કૂદકા મારવા લાગ્યું, ઉછળવા લાગ્યું. જોઈશું આપણે મિત્રો ફરીથી કે શું બ્લેનફોર્ડ અને હોલિસ પેનલની મુલાકાત થશે. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.